श्री स्वामिनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। महंत स्वामी महाराज की जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव की जय। वचनामृत शताब्दी महोत्सव की जय। જ્યારે જ્ઞાન સત્ર થશે તે વખતે આખો દિવસ વચનામૃત ઉપર જ આ બધાને એનો લાભ પ્રાપ્ત થવાનો છે. આજે આ અડધા દિવસની શિબિર છે. અડધા દિવસની શિબિરની અંદર કેટલીક અગત્યની વાતો આ બધાને સાંભળવા માટે મળશે. છે વચનામૃત આપણો આદર્શ શા માટે? આદર્શ શબ્દ છે તેના ઘણા બધા અર્થ થાય છે, પણ બે અર્થો એના પર આપણે થોડીક વાત સાંભળીશું. એમાંથી એક અર્થ છે આદર્શ એટલે અરીસો, દર્પણ. જ્યારે આપણે અરીસાની અંદર જોઈએ તો તે વખતે આપણું મુખ કેવું છે, આપણું શરીર કેવું છે, સ્થૂળ શરીર, એનો આપણને પરિચય થાય છે, આપણને ખ્યાલ આવે. આપણે જેવા છીએ અરીસો આપણને એવું દેખાડે. વચનામૃત છે પણ અરીસો છે. જયારે આપણે વાંચન કરીએ એની સામે જોઈએ તો આપણું સૂક્ષ્મ શરીર કેવું છે એના દર્શન થાય. આપણું કારણ શરીર કેવું છે એના આપણને દર્શન થાય. આપણો જીવ છે એનો વિકાસ કેટલો થયો છે, એને કેટલું બળ પ્રાપ્ત થયું છે, આધ્યાત્મિક માર્ગ ઉપર આપણે ક્યાં આગળ ઊભા છે એનું આપણે દર્શન થાય જો આપણે વચનામૃતનું નિયમિતપણે વાંચન કરતા હોઈએ તો. મોહન સ્વામી મહારાજ વાત કરે છે, આપણે પ્રભુ સ્વામી મહારાજને પૂછીએ કે સ્વામી આપ મારા પર રાજી છો? તો પ્રમુખ સ્વામી મહારાજ આપણને કહેશે રાજી નથી. પ્રમુખ સ્વામી મહારાજ કોઈ દિવસ એવું નહીં કે હું તમારા પર ખૂબ રાજી છું. પણ મોહન સ્વામી મહારાજે કહ્યું કે આપણે વચનામૃતને પૂછવું કે પ્રમુખ સ્વામી મહારાજ કેટલા રાજી છે. આપણે જયારે પત્ર લખીએ તમારા ઉપર મોહન સ્વામી મહારાજ તરફથી પત્ર આવે તો ભ લખે છે ને આગળ, પરમ ભગવદીય, પરમ ભક્તરાજ. અને આપણને કોઈ કેવું પણ કહેશે તમે તો એકાંતિક છો, અને આપણને એવી પણ વાત કરશે, અને એ વાત ખોટી નથી. મોહન સ્વામી મહારાજની દ્રષ્ટિની અંદર બધા અક્ષર મુક્તો જ છે, એટલે આપણને કહે છે તમે અક્ષર મુક્ત છો. પણ વચનામૃતને પૂછો આપણે કેટલા મુક્ત છીએ, તો વચનામૃત આપણને કહેશે, એ આપણને સમજાવશે. પહેલી વાત પણ એક દ્રષ્ટિકોણથી સાચી છે, પણ આગળ આપણે વધવું હોય, આપણા જીવનમાં કોઈ ગાફલાઈ ન રહે, અને ખરેખર ભગવાનની સંતને આપણે રાજી કરવા હોય તો આપણે વિચાર કરવો પડે. હું શા માટે તમારી પાસે આ વાત કરું? અત્યારે મોહન સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજની જગ્યાએ છે. મોહન સ્વામી મહારાજે પોતે વાત કરી, હવે પ્રોટોકોલ બદલાયો, એટલે એમની પાસે કોઈ પણ વ્યક્તિ આવશે ને એને પ્રોત્સાહન મળશે. ગમે તે સમાજ સેવક આવે, બીજા ધર્મને માનનારો આવે, ખાલી ભણવું જ છે એ વ્યક્તિ આવે, એને રમત રમવી છે
એ વ્યક્તિ આવે, કોઈ પણ વ્યક્તિ આવે એ વ્યક્તિને પુષ્ટિ મળશે, એ વ્યક્તિ આગળ વધશે. પણ જે વખતે બાબા પ્રત્યક્ષ હતા અને તે વખતે મોહન સ્વામી મહારાજ છે કેવી વાત કરતા, હમણાં મેં તમને જે વાત કરી ને એવી વાત કરતા અને એ સમજાવતા. તો તમે ખાલી વચનામૃતમાં આ અઢીસો છે એ કેવી રીતે આપણને કામ લાગે. રાજીપાની મેં તમને વાત કરી ને, ભગવાનને સંત રાજી થાય. વચનામૃતને પૂછું તો વચનામૃતમાં ગરડા પ્રથમ પ્રકરણનું 78મું વચનામૃત છે. એ વચનામૃતની અંદર ત્યાં આગળ પ્રશ્ન પૂછે છે ત્યાગાનંદ સ્વામી. એ ત્યાગાનંદ સ્વામી પ્રશ્ન એવો પૂછીએ છે, આપણે કેમ વર્તીએ તો ભગવાન રાજી થાય. હવે વચનામૃત જોજો અને આપણે આપણું જીવન છે એ સાથે આપણે મેચ કરવું, તપાસ કરવું. તો શ્રીજી મહારાજ એવી વાત કરે છે ભગવાન કેવી રીતે વર્તે તો રાજી થાય. પહેલી વાત કરી કે દેહના સુખને ઈચ્છવું નહીં, ભગવાનના દર્શનનો પણ લોભ રાખવો નહીં, ભગવાનના દર્શનનો લોભ રાખવો નહીં, દેહના સુખને ઈચ્છવું નહીં અને ભગવાન જેમ કહે પ્રમાણે કરવું, તેના પર ભગવાન રાજી થાય. એક વચનામૃત છે એમાં અધારાનંદ સ્વામી છે બીજો એક પ્રશ્ન પૂછે છે. અધારાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કેમ વર્તીએ તો ભગવાનને સંત, આમાં સંતની પણ વાત કરી, અતિ પ્રસન્ન થાય. જવાબની અંદર શ્રીજી મહારાજ એવી વાત કરે છે પંચ વર્તમાન એમાં આપણે કોઈ રીતે ફેરફાર પાડવા દઈએ નહીં તો એના પર ભગવાનને સંત અતિ રાજી થાય, પ્રસન્ન થાય. આમાં કોઈ સંશય નથી. આપણે બોલાવે તો રાજીપો, ના બોલાવે તો કોરાજીપો એવું નથી. પંચવર્તમાનની વાત કરી તો પંચવર્તમાન આજે નિર્લોભ, નિસ્વાર્થ, નિસ્નેહ, નિર્માણ, નિષ્કામ 5 વર્તમાન છે. સામાન્યપણે એવું લાગે કે આ સંતો માટે જ છે, પણ સંતો માટેનું જે ધર્માંગ્રત છે ને એના નિવેદનની અંદર પ્રમુખ સ્વામી મહારાજ લખે છે આ હરિભક્તો માટે પણ છે. ભલે એના જે નિયમો છે એવા ને એવા નિયમો તમારા માટે નથી, પણ તમારી રીતે પણ આ પંચવર્તમાન છે. તો મહારાજ એક પ્રમુખ સ્વામી મહારાજ આ વાત આપણને સમજાવે છે, કરે છે. આ તો મેં તમને એક ઉદાહરણ આપ્યું. બીજી એક વાત, ગરડા પ્રથમ પ્રકરણનું 49મું વચનામૃત. એ વચનામૃતમાં બ્રહ્માનંદ સ્વામી કહે છે મહારાજ આ જગતના જે પદાર્થ છે ને એની સામે તો વૃત્તિ અંદર રહે છે અને ભગવાનની અંદર વૃત્તિ રાખવી હોય તો સુધી જોડે કરીને આપણે કરી ત્યારે માંડ રહે છે. ત્યારે શ્રીજી મહારાજે કીધું કે ભગવાનનો ભક્તો હોય એ વૃત્તિ તો ભગવાનમાં જ રહે અને એને તો એ જ ફિકર રહે કે મારે જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી કઠણ પડશે. હવે આ જેવી વાત આવે તો આપણે વિચાર કરીએ મારી આપણે ક્યાં ઉભા છે, ભગતમાં છીએ કે નથી. બહારના લોકો આપણને ભગત કહે છે, પણ શ્રીજી મહારાજ એ દ્રષ્ટિએ આપણે જયારે અવલોકન કરે છે અને મૂલ્યાંકન કરે છે તો એમાંથી પણ આપણું પાણી નીકળી જાય છે. તો આ બધી વાતો એ વચનામૃતની અંદર છે. જ્યાં સુધી આપણે બ્રહ્મરૂપ થઈએ ત્યાં સુધીની બધી વાતો કરેલી છે. એટલે વચનામૃત સાધક માટે બહુ જરૂરી વસ્તુ છે. એના જીવનમાં કોઈ દિવસ અભિમાન ના આવે, એના મનમાં એમ ના થાય મેં ઘણું બધું કરેલું છે. જેવું વચનામૃત જોયું તરત ખબર પડે આપણે ક્યાં ઉભા છીએ. મેં તમને 3 વચનામૃત કયા. ચોથું એક વચનામૃત છે મધ્યનું 25મું વચનામૃત. ભગવાન અતિશય રાજી કેવી રીતે થાય એનો સાર એટલો જ છે. અતિ નિર્માની પણ ગ્રહસ્થ કે ત્યાગી બંનેની વાત કરી છે. ગ્રહસ્થ હોય, ખાવાનું મળતું ન હોય, સંત ઉપર કેટલો પ્રેમ હોય, કેટલું દિનાધીનપણું હોય. 1 ગામનું રાજા આવે, 5 ગામનું આવે, 10 ગામનું આવે, 50નું આવે, 100નું આવે, આખી પૃથ્વીનું આવે. આ બધું લખેલું છે અંદર. ઇન્દ્રલોક આવે, બ્રહ્માનો લોક મળે, એનું પણ આધિપત્ય પ્રાપ્ત થાય. તો પણ પ્રથમ જયારે ઘરમાં કઈ ખાવાનું મળતું નહોતું તે વખતે જેવી રીતે દિનાધીનપણે વર્તતો હતો એવી રીતે જો ભગવાનના સંત પાસે વર્તે એના પર ભગવાન અતિ પ્રસન્ન થાય,
હવે આપણે તપાસ કરવાનો. અરે ભગવાનની કૃપાથી, ભગવાનના બળથી આ બધું જ થાય, એટલે એમાં ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને ટૂંકની અંદર એક અર્થ બતાવ્યો. વચનામૃત શા માટે આપણો આદર્શ છે, આ જીવથી લઈને બ્રહ્મરૂપ સુધીની જે સાધના છે એની વાતો અંદર કરેલી છે. બીજી વાત, આદર્શનો અર્થ થાય છે લક્ષ્ય, એનો પ્રધાન અર્થ છે આ આપણા જીવનનું ધ્યેય. દરેક મનુષ્યનું ધ્યેય એક જ છે. એટલે એ શું કરે છે? દુઃખ ટાળવા માટે પ્રયત્ન કરે છે અને સુખ મેળવવા માટે પ્રયત્ન કરે છે. આટલું છે. આખા મનુષ્ય માત્રનું તમે જીવન જો જન્મ થાય એ મૃત્યુ થાય, કરે છે શું? આમ બહારની દ્રષ્ટિએ તમે કોઈ ડોક્ટર થયો, એન્જિનિયર થયો, વકીલ થયો, પરદેશ થયો અને ધંધો કર્યો અને લગ્ન કર્યા, આ કર્યું તે કર્યું, એની બધી વેરાયટી છે. પણ તમે એનાલિસિસ કરો, પૃથક્કરણ કરો, આની અંદર સમય જાય છે. દુઃખ ટાળવા માટે પ્રયત્ન કરે છે અને સુખ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે. આ માણસનું જીવન છે, એનો સરવાળો છે. વચનામૃતની અંદર દુઃખના કારણો આપેલા છે, કાયમી દુઃખ ટાળવાના ઉપાયો બતાવેલા છે, અખંડ સુખ પ્રાપ્ત કરવાના ઉપાયો બતાવેલા છે. ખાલી વચનામૃતનો રેફરન્સ આપું, કારણ કે આપણી પાસે સમય નથી, સમય ઓછો છે. ગઢડા હત્યા પ્રકરણનું 38મું વચનામૃત છે. એ વચનામૃતમાં શ્રીજી મહારાજ દુઃખના 6 કારણ બતાવે છે. આખા વિશ્વની બધા શાસ્ત્રો તમે જુઓ, એમાં એક વાત છે કે કામ બધાની વાતો કરે, પણ શ્રીજી મહારાજે જેવી રીતે એનું નિરૂપણ કર્યું છે ને એવું નિરૂપણ આપણા હાથમાં નથી આવતું. એક કેમ તમે જો દ્રવ્યાત્મક પદાર્થનો લોભથી લઈ અને મહારાજ વાત કરે છે માણસના જીવનમાં દુઃખનું કારણ આ છે. આપણે જ્યારે દુઃખ આવે ને ત્યારે જીવનો સ્વભાવ એવો છે કે આપણે બીજાનો માન કાઢીએ કે આને લીધે આમ, આને લીધે આમ. શ્રીજી મહારાજ આપણને આ વાત સમજાવે છે. જો એના પર માણસ જાય ને તો ઘણી બધી રાહત એના અંતરની અંદર થઈ જાય. 6 કારણ છે. આપણે ઓડિયો એલિમેન્ટ્રોનિક શો છે અક્ષરધામમાં છેલ્લો સંત પરમિતકારી, આમાં જે વાત કરી છે એ વાત છે. અખંડ સુખ ગઢડા હત્યા પ્રકરણનું 8મું વચનામૃત છે. અખંડ સુખ એનો સાર એટલો જ છે, ભગવાનને સંત મળ્યા છે આપણને આજે મહંત સ્વામી મહારાજ, એમાં આપણને અતિશય પ્રેમ થાય, અતિશય મિત્રતા થાય, એના સંગે આપણે રાજી રહીએ, એનાથી કોઈ દિવસ ઉદાસ થઈએ નહીં. અને ઇન્દ્રિય અંતઃકરણનો જો સંયમ હોય તો અખંડ સુખ. આ અખંડ સુખના ઉપાય કરવાનું આપણે છે, ઉપાય બતાવ્યા મહારાજે. એટલા માટે વચનામૃત આપણો આદર્શ છે. પણ કેટલું સુખ, જયારે માણસ સુખની વાતો કરે છે ને, જે વચનામૃતમાં સુખની વાતો કરી છે ને, બીજા કોઈ શાસ્ત્રમાં આવા સુખની વાત નથી. એના માટે તમને 3 વચનામૃત કહું. એક વચનામૃત છે ગઢડા હત્યા પ્રકરણનું 11. જો વચનામૃતો ઘણા છે, તમને વિગતની બધી વાતો છે એ પણ તમને થશે જ્ઞાન સત્રમાં, પણ અત્યારે હું તમને ટૂંકમાં કહું છું. ગઢડા હત્યાના 11માં મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે, નિર્વિકલ્પ સમાધિમાં જેવી શાંતિ હોય એ સમાધિ વગર પણ શાંતિ કેવી રીતે થાય, એનો ઉપાય શું છે? શ્રીજી મહારાજ કહે છે, દેહમાં આપણને જે પ્રેમ છે ને, શરીરમાં દ્રઢ પ્રેમ આત્મબુદ્ધિ છે, એવો પ્રેમ અને આત્મબુદ્ધિ ભગવાનને સંતમાં થાય તો સમાધિ વગર પણ અખંડ શાંતિ. પ્રશ્ન થાય ને કેવી રીતે પ્રેમ કરવો? તો જો એટલી દયા છે, એટલી બધી કૃપા છે, એનું સ્વરૂપ જ એવું છે ને આપણને પ્રેમ થાય. તમે એની પાસે જાઓ, દર્શન કરો, તમને હેત થાય, એવું સ્વરૂપ ધારણ કર્યું છે. વળી સમયે સમયે આપણને બોલાવે, ચલાવે, આપણને સામેથી હેત કરે, એટલે આપણને એમાં હેત થાય. અને જેવું હેત થાય આપણે વિશ્વાસ આવે, વિશ્વાસ આવે એટલે આજ્ઞા પડે, આજ્ઞા પડે એટલે અંતર શુદ્ધ થાય, અંતર શુદ્ધ થાય એટલે વધારે સ્મરણ થાય, અને વધારે સ્મરણ થાય એ મૂર્તિમાં શાંતિનું સ્વરૂપ છે. આપણા અંતરમાં શાંતિ રહે. તમે નોકરી કરો, ધંધો કરો,
લગ્ન કર્યા હોય, છોકરા હોય, એ બધી ચિંતાઓની અંદર પણ જો આ પ્રેમ થઈ ગયો ને તો અખંડ શાંતિ. ફિઝિકલ સામાજિક કરતા પણ વધારે સુખની વાત કરી છે. હા, વર્તાનું સ્વર્ગનું વચના મળે. શ્રીજી મહારાજે કહ્યું કેટલું સુખ છે. બહુ તમને પેરાફ્રેઝ કરીને આપું, આંખ બંધ કરી અને ભગવાનનું આપણે ચિંતન સ્મરણ કરીએ તો શ્રીજી મહારાજ કહે છે નેત્ર વીંચીને અમે ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ, એમાં એવું સુખ છે, એમાં એટલું સુખ છે કે 14 લોકના રાજ્યની વિશે એવું સુખ નથી. 14 લોકનું બ્રહ્માંડ છે. આ પૃથ્વી ઉપર 6 લોક છે, પૃથ્વી નીચે 7 લોક છે, પૃથ્વી ગણી 14 લોક છે. આ પૃથ્વીમાં તમે જેટલી કલ્પના કરી લો. અને આ તો મોહનસિંહ મહારાજ વાત કરે આપણે આમાં જ ગુંચાઈ દઈએ. કોઈ પણ એક વસ્તુ ખાલી આઈફોનમાં ગુંચાઈ દઈએ છે. આઈફોન ને ટેબ્લેટ ને તમે જુઓ. હમણાં મને ગઈકાલે આદર્શની સ્વામી વાત કરી, પહેલી વખતે સમજો સાંભળ્યો પબજી. મેં મારું શું પબજી છે? તો છોકરાઓમાંથી બહાર જ નીકળતા નથી. આટલામાં વાત રહી ગયા. ત્યાં પૃથ્વીમાં આવું કેટલું પબજી છે, પબજી પબજી કરે પબજી આવશે, આ ગપલો છે એ આવશે. હવે એનો માણસ હલવાઈ જાય છે. તો 14 લોકના બ્રહ્માંડ મહારાજ કે છે ખાલી નેત્ર વીંચીને સ્મરણ. કેટલા પૈસા ધર્મા દો, કેટલા આવવાનું, દશાંશ પૂછશે. કેટલી વખત ઝાડુ કાઢવાનું મંદિરનું, કઈ જ નહીં. આ થાય પણ એ થાય એના માટે ઝાડુ કાઢવું પડે, એના માટે આપણે આ બધું કરવું પડે. ખાલી કરવાનું તો આ છે. હવે એના કરતા આગળની વાત કરી છે સારંગપુરનું પહેલું વચનામૃત. મારે જે વાત કરી કે ભગવાનના એક નિમિષ માત્રના દર્શન, તે પર અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખને વારી ફેરીને નાખી દઈએ. અને ભગવાનના એક રૂપમાં જેટલું સુખ છે તેટલું અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખ ભેગા કરીએ. ભગવાનના એક રોમના કોટીમાં ભાગની બરોબર ના થાય. ભગવાનનો એક રોમ, એના કરોડ કટકા કરો, એક બાજુ એક કટકો એમાંથી લો અને બીજું બાજુ અનંત કોટી બ્રહ્માંડના સુખ મૂકો, એના કરતા ભગવાનનું સુખ અનંત ઘણું વધી જાય. આવી વાત ક્યાંય નહીં મળે. જો માણસને આદર્શ લક્ષ્ય સુખ પ્રાપ્તિ છે, આના કરતા મોટી વાત ક્યાંય નથી. આના કરતા આગળની વાત છે. આના કરતા આગળની વાત મોહનસાઈ મહારાજ વાત કરી, અનંત કોટી બ્રહ્માંડનું સુખ છે ને અક્ષર મુક્ત પાસે તલ સમાન. અને અનંત અક્ષર મુક્તનું સુખ છે અક્ષર બ્રહ્મ પાસે તલ સમાન. અને અક્ષર બ્રહ્મ એક છે અનંત શ્રીજી મહારાજની મૂર્તિ પાસે તલ સમાન. હવે કેવી રીતે ભોગવવું? મેં કીધું ને આઈફોન ભોગવી શકતા નથી, એમાં માણસનું મગજ ખસી જાય, એ માતા પિતા છોડી દે છે. થોડુંક કંઈક થાય ને તો આ ભગવાનનું સુખ આપણે ભોગવવા માટે પાત્ર થવું પડે ને. પાત્ર થયા વગર તો ગાંડ પણ ચાલે. માણસ ગાંડો થઈ જાય, કદાચ લોટરી લાગી એને હાર્ટ એટેક આવી ગયો, આટલા પૈસા. તો એના માટે પાત્ર થવું એટલે ભ્રમરૂપ થવું. તેનો ઉપાય વચનામૃતમાં બતાવ્યો છે કેવી રીતે ભ્રમરૂપ થવું. મધ્યનું 31 કરડા, મધ્ય પ્રકરણ 31. બ્રહ્મનો મનન દ્વારા સંગ કરો. કેવી રીતે સંગ કરો? આકાશનો સંગ થાય તો બ્રહ્મ તો બધે છે, એનો સંગ કેમ ન કરો? વચનામૃતમાં લખ્યું છે બ્રહ્મ એટલે એકાંતિક સંત. તો એકાંતિક સંત આવ્યા છે, એનો સંગ કરો તો બ્રહ્મરૂપ થવાય. અને બ્રહ્મરૂપ થાય ભગવાનની ભક્તિ આપણને પ્રાપ્ત થાય. આવી અતિ અલૌકિક વાત વચનામૃતની અંદર છે. માટે વચનામૃત આપણો આદર્શ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન નિષ્ઠા સંબંધી માર્ગદર્શન પૂજાની સ્વરૂપ સંતોથી પ્રાપ્ત કરી. શ્રી સ્વામિનારાયણ ભગવાન જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય.
योगी जी महाराज की जय, प्रभु स्वामी महाराज की जय, महंत स्वामी महाराज की जय, प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव की जय, वचनामृत शताब्दी महोत्सव की जय। નિષ્ઠાની વાત કરી, આપણે મનોહરલાલની મહાપૂજા જોઈ ને, આપણને સર્વોપરી ભગવાન શ્રી મહારાજ અને એમના સર્વોપરી સંત ગુણાત્માનંદ સ્વામી પ્રાપ્ત થયા છે. સુખ આપનારા પણ એ છે અને દુઃખ પણ આપનારા એ જ છે. આપણને કાળ કર્મ કે માયા કોઈ દુઃખ આપી શકે એમ નથી. ભગવાનને દુઃખ નથી આપવું. ગુણાતીત સંત કેવા છે? આતંકવાદીઓનું પણ ભલું ઈચ્છે, દુશ્મનોનું પણ ભલું ઈચ્છે. તો આપણા માટે પણ એટલે એવો કોઈ દિવસ દુઃખ આપવાનો સંકલ્પ ન થાય. નિષ્કુળાનંદ સ્વામીએ 64 પદીમાં લખ્યું છે કે એને દુઃખ દેવાનો દિલમાં ભૂલે ભૂંડો ભાવ નથી. ફરી વખત આ લીટી હું તમને સંભળાવું કે એને દુઃખ દેવાનો દિલમાં ભૂલે ભૂંડો ભાવ નથી. ભૂલની અંદર પણ એમના અંતરમાં એવો સંકલ્પ ન થાય કે મારા ભક્તને દુઃખ આપવું. અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પર દુઃખ હારી રે વારીબો નામીનો. એ ભગવાનનું દુઃખ સહન કરી શકતા નથી. ભગવાનનું દુઃખ જોઈ શ્રીજી મહારાજે કીધું કે એક વીછીનું દુઃખ મારા ભક્તના પ્રારબ્ધની અંદર હોય તો મારા રૂવાડે રૂવાડે મને કરોડ કરોડ વીછીના ડંખની વેદના થાવ, પણ મારા જે ભક્ત છે અનવસ્ત્ર કરે દુઃખી ના થાવ. આવી વાત પણ કોઈ શાસ્ત્રની અંદર, કોઈ ધર્મની અંદર આપણને પ્રાપ્ત નહીં થાય. એવા છે ત્યારે મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજની વાત કરી. કઈ વાત કરી? કે રામાનંદ સ્વામીનો સ્વભાવ રામચંદ્ર ભગવાન જેવો હતો. ભગવાન શ્રી રામના સ્વભાવની વાત કરી સ્વામિનારાયણ ભગવાને મધ્યના 28ના વચનામૃતમાં કે રઘુનાથ રામચંદ્ર ભગવાન એની વિશે શરણાગત વત્સલ પડવું તો ખરું. કોઈ શરણે આવ્યા પણ જો લગાડી વાસમાં આવ્યા હોય તેનો ત્યાગ કરી જાય. તો મુક્તાનંદ સ્વામી વાત કરી કે રામાનંદ સ્વામીનો પણ પ્રકૃતિ સ્વભાવ આવો હતો. શ્રીજી મહારાજ કે અમારી પ્રકૃતિ એવી નથી, અમારે તો ભગવાનના ભક્તો પર અતિશય દયા છે અને અતિશય ભાર છે. ऐसे प्रभु को छोड़कर फिर कौन से हित कीजिए. આવા ભગવાન આપણને ક્યારે મળવાના? આવા સંત આપણને ક્યારે મળવાના? જે કોઈ ગણતરી લગાડતા નથી કે મારા માટે 5 માળા કરી, મારા માટે 50 માળા કરી, મારા માટે 500 માળા કરી, મારા માટે નથી કરી. એવી કોઈ ગણતરી આ ભગવાનને ગુણાતીત સંત પાસે નથી. અને એવા સર્વોપરી ભગવાનને સર્વોપરી આપણને સંત મળ્યા હોય અને પછી આપણે બીજા પાસે હાથ લાંબો કરીએ તો ભગવાનને સંત છે ને કેવું લાગે કે આ લોકો કઈ મહિમા સમજ્યા લાગતા નથી. તો શ્રીજી મહારાજ આપણને વચનામૃતની અંદર સમજાવે છે કે નિષ્ઠા સંબંધી વાત. એક તો પ્રથમ 72મું વચનામૃત મનોહરલાલે વાંચ્યું પણ લગાડી બીજા વગર. સ્વામીની વાતો વાંચી તે નથુ પટેલની વાત કરી કે નથુ ભટ્ટ, અરે બિચારી લગાડી પાછી પોતે કરતા હતા. દેખાડ્યું કે નથુ ભટ્ટ લોટા જેવો હશે અને હું કેવો છું કે નથુ ભટ્ટ લોટા જેવો છું પણ તો તારી વાત કરે છે. તો એને ખબર પડી નહીં. તો 2 વચનામૃત છે. એક તો વચનામૃત છે ગરડા અંત્ય પ્રકરણનું 16મું વચનામૃત છે. એમાં શ્રીજી મહારાજ પતિવ્રતાની ભક્તિની વાત કરે. જયારે પતિવ્રતાની ભક્તિની વાત આવી, પતિવ્રતા સ્ત્રી હોય ને તો બધા ગ્રસ્ત છો, તમારામાંથી ઘણા બધા લગ્ન કરેલા છે. પતિવ્રતા સ્ત્રી હોય
એ રીતે પુરુષ છે એના જીવનમાં પણ એક પત્ની વ્રત હોય. જયારે પતિ પત્નીના આવો સંબંધ હોય અને પછી બીજા પર પુરુષ અથવા પર સ્ત્રી સાથે, સ્ત્રી અથવા પુરુષ છે તો એને સંબંધ થાય તો એ પતિને કેવું વસ્તુ લાગે અને પત્નીને પણ કેવું વસ્તુ લાગે. તો શ્રીજી મહારાજ આપણને સમજાય એવું આ લૌકિક દ્રષ્ટાંત આપણને આપે છે કે આપણને શ્રીજી મહારાજ મળ્યા, આપણને પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ મળ્યા તો એમના માટે આપણને પતિવ્રતાની ભક્તિ હોવી જોઈએ. અને એમાં તેની વાત કરી કે જેને ભગવાનની સાથે પતિવ્રતાની ભક્તિ હોય એને તો મોટા મોટા મુક્ત સાધુ એની સાથે પણ હેત ના થાય. એનો શું થયો? મહંત સ્વામી મહારાજ માટે, પ્રભુ સ્વામી મહારાજ માટે આપણે આવી ભક્તિ હોય તો મોટા મોટા મુક્ત સાધુ ડોક્ટર સ્વામી, કોઠારી સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, ઈશ્વર સ્વામી જેવા સંતો સાથે હેત ન થાય. આવા મેં તમને શબ્દો કીધા ને, પણ મારે તમને સમજાવવું પડશે પાછું. આ શબ્દો લઈને જતા નહીં. કારણ કે શ્રીજી મહારાજે પ્રથમનું ત્રીજું વચનામૃત લખ્યું, એમાં વાત કરી કે બધા સાધુ, બધા સત્સંગી અને બ્રહ્મચારી એ બધા સાથે હેત રાખો. તો આ બે વાત કેમ કરી? તો શ્રીજી મહારાજ એવું સમજાવવા માંગે છે કે આ બધા સાથે એવું હિત રાખવું, ડોક્ટર સ્વામી, કોઠારી સ્વામી વગેરે સદગુરુ સંતો હરિભક્તો સાથે એવું હિત રાખવું. આપણે માથું આપી દેવું પડે, આપણે માથું આપવા માટે તૈયાર થઈ એવું હિત રાખવાનું છે. પણ શ્રીજી મહારાજના સંબંધી જાણીને, મહંત સ્વામી મહારાજના બધા સગાવાલા છે, આ બધા મહંત સ્વામી મહારાજના સગાવાલા છે એમ જાણીને આપણે હેત કરીએ તો પતિવ્રતાની ભક્તિનો ભંગ થાય નહીં. ગૃહસ્થ તરીકે તમારા ઘરમાં તમારા મિત્રો આવે તો તમારા પત્ની છે ને રસોઈ બનાવે, એના કપડા પણ ધોવે, એના વાસણ પણ ઉટકે, પણ તમારા સંબંધ વાળા છે, મિત્ર છે, એ એટલા માટે કરે છે, સ્વતંત્રપણે નહીં. તો જો આ પતિવ્રતાપણામાં આપણને સમજાવે છે કે આપણને શ્રીજી મહારાજ માટે અને ગુણાતીત પરંપરા માટે કેવી નિષ્ઠા હોવી જોઈએ. આ એક વાત. બીજું વચનામૃત છે ગરડા અંત્ય પ્રકરણનું 38મું વચનામૃત. એ 38ના વચનામૃતમાં શ્રીજી મહારાજ બહુ અદભુત વાત કરે છે. શ્રીજી મહારાજે વાત કરી કે એવા જે સર્વોપરી ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણ માટે કરવાને અર્થે આ પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે પ્રગટ થયા થકા સર્વજનના નયન ગોચર વર્તે છે. આ બધા શબ્દો મહારાજના શબ્દો છે. અત્યારે હું તમને આ વાત કરું છું. એવા જે સર્વોપરી ભગવાન તે દયાએ કરીને આ પૃથ્વી ઉપર પ્રગટ થયા થકા જીવોના કલ્યાણ માટે સર્વજનના નયન ગોચર વર્તે. અને એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં અને અક્ષરધારી અને ભગવાનના સ્વરૂપમાં કોઈ ફેર નથી, કોઈ ભેદ નથી. આ બંને એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન જે અક્ષરાધિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, સર્વ કારણના પણ કારણ છે, સર્વોપરી વર્તે છે અને સર્વ અવતારના અવતારી છે. અને તમારે સર્વની એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અને આ ભગવાનના પૂર્વે ઘણા અવતાર થઈ ગયા, એ પણ નમસ્કાર કરવા યોગ્ય છે અને પૂજવા યોગ્ય છે. ભેદ બતાવ્યો મહારાજે. આ શબ્દો બહુ ધ્યાનથી વાંચો. ગરીબીને વચનામૃતની અંદર ગરડા અંત્ય પ્રકરણનું 38. એમાં જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન શ્રીજી મહારાજ પોતાની વાત કરે, અક્ષર વગેરે બધાના નિયંતા છે. એ ઈશ્વરના પણ ઈશ્વર છે, સર્વ કારણના કારણ છે અને સર્વોપરી વર્તે છે અને સર્વ અવતારના અવતાર છે. અને તમારી સર્વેની એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. બીજા બધા અવતારો આપણે પધરાવ્યા, નમસ્કાર કરવા યોગ્ય છે, પૂજા કરવા યોગ્ય છે. અને ત્યારે આપણે આ પૂજા કરી છે, નમસ્કાર કરી, કયા ભાવથી કરીએ છીએ? શ્રીજી મહારાજ અને આ ગુણાતીત સંત એ સર્વવ્યાપક છે, એ હૃદયની અંદર બિરાજમાન છે. અને આપણે જયારે કપાળમાં ચાંદલો કરીએ છીએ એ શ્રીજી મહારાજનું સ્મરણ કરી
અંતર્યામી પણ કે ભગવાન રહ્યા છે એનું આપણે પૂજન કરીએ છીએ. શ્રીજી મહારાજથી અલગ રાખીને આપણે કરતા નથી. મહારાજે આજ્ઞા કરી આપણે આદર આપવાનો છે એટલે આપણે આદર આપીએ. આપણે માણસને આદર આપીએ છીએ, દેવતાઓને આદર કેમ નહીં? આપણે માણસને આદર આપીએ છીએ, અવતારોને આદર કેમ નહીં? આદર છે, પણ યાદ રાખજો આપણા સુખ દુઃખ જે મહારાજે વડતાલના પાટના વતનામૃતમાં લખ્યું કે આશરાનું રૂપ શું છે, કે પોતાના ઈષ્ટદેવ છે, સુખ જોયું તો એની પાસે જ માગે, ના આપો તો કઈ નહીં, બીજા પાસે હાથ લાંબો ના કરે. અને પોતાના જીવનમાં જે કઈ દુઃખ આવે છે, દુઃખના ટાળનારા ભગવાન સિવાય કોઈ નથી એવું પોતે દ્રઢપણે માને. આ બે વતનામૃત શ્રીજી મહારાજે સમજાવ્યા છે. મેં તમને અંત્યનું 16 કીધું અને અંત્યનું 38, એ શાંતિથી ફરી વખત વાંચો, એના પર મનન ચિંતન કરજો. હવે જો અમે તમે પતિવ્રતાની વાત કરી ને, તો પરમહંસોના જીવનમાં હતું કે નહોતું? મુક્તાનંદ સ્વામી એ પોતે કે છે છાંડી કે શ્રી કૃષ્ણ દેવ और कीજો કરું છે ભગવાનને છોડી અને બીજાની હું તો સેવા કરું, કાપી ડાળો કર મેરો તીખી તલવાર છે. તલવાર તમારા કાંડા તમે કાપી નાખજો જો હું બીજાની સેવા કરું તો મુક્તાનંદ સ્વામી કોઈની સેવા નથી કરી. મુક્તાનંદ સ્વામી શબ્દો કેવા લખે છે? કૃષ્ણ બિના અન્ય જેરી ઈષ્ટ ઝાડની નમો તેરી ફોરડારો શીર મેરો મુસલ પ્રહાર છે. જબરજસ્ત શબ્દો લખ્યા, 4 પદ લખ્યા મુક્તાનંદ સ્વામી. અને મુક્તાનંદ સ્વામી જેવું કે શ્રીજી મહારાજને કૃષ્ણ જેવા માનતા હતા. પછી જયારે ખબર પડી ઓહો આ તો સર્વ અવતારના અવતારી છે, કોટી કૃષ્ણ જોડે હાથ, કોટી વિષ્ણુ નમે માત. જયારે મુક્તાનંદ સ્વામી બોલ્યા ભાઈ બોલે પુરુષોત્તમ બર પાડો, પૂજારી એવા પણ માનતા હતા કારણ કે એમના માટે કૃષ્ણ તે વખતે સર્વોપરી હતા. તો કે શ્રીજી મહારાજને કૃષ્ણ વિના અન્ય જે શ્રીજી મહારાજ મારા ઈષ્ટદેવ, એમના વિના બીજા કોઈને હું જો ઈષ્ટદેવ માનીને નમન કરું, મારું માથું ફોડી નાખજો. અને એવા વિચારથી હું કોઈની સેવા કરું, મારા કાળા કાપી નાખજો, મારી છાતી ચીરી નાખજો. એ 4 પદ વાંચો. આપણા બધા પરમહંસે આવું લખ્યું છે. પ્રેમાનંદ સ્વામી, તો પ્રેમાનંદ સ્વામીના આ જ ભજન છે. हम तो हरि सहजानंद रूप से मतवारे, हम तो हरि सहजानंद रूप से मतवारे, हमारे सुख संपत एही प्राण जीवन प्यारे, भावे को सुंदर कहो भावे कहो कारे, हमको यही रूप बिना और सकल खारे. આ બધા એક શબ્દો વાંચો. અને આ છાંડી કે શ્રી કૃષ્ણદેવ, પછી બીજું પદ છે છાંડી કે શ્રી ઘનશ્યામ. એ તો કમલા તોડી નાખે એવું પદ છે. એમાં વર્ણન કરે, આપણને સમજાવે છે શું આશ્રમ કહેવાય, શું નિષ્ઠા કહેવાય. તમારામાંથી કેટલાક પાસે જમીન હશે, ખેતી હશે, તમારે આંબા વાવવા હોય, કેરીનો પોટલો તમે વાવો, અંદર વાવી અને મહિનો થાય ને એને કાઢીને બીજા સ્થાનમાં વાવો, પછી મહિનો થાય ત્રીજા સ્થાનમાં વાવો. આખી જિંદગી સુધી તમે વાવ કરો, થાય માંથી એમાં કશું ના થાય. વર્ષો પહેલા સુરેશ રાજગુરુ આપણા અત્યારે અમેરિકા છે, એ ભાવનગર પાસે ગારિયાના એમનું ગામ. હવે એ આવેલા બાપા પાસે હોટલમાં અધિવેશનમાં દ્રષ્ટાંત આપેલું. બાપા એટલા બધા હસેલા. સાહેબે કીધું કે દહીં કરવું હોય તમારે, હવે દહીં કરવું હોય ને પછી શિયાળો હોય, સરસ મજાનું દૂધ હોય, તમે એને ગરમ કર્યું હોય, ગરમ કરી થોડું બુફાળું રાખ્યું હોય, અને મેળવણ પણ તમારું વ્યવસ્થિત હોય, બીજ પાવરફુલ હોય, તમે મેળવણ અંદર નાખો અને પછી તમે 1 કલાક પછી અંદર આંગળી ફેરવો કે મળ્યું કે ન મળ્યું, પછી બીજો કલાકે પછી આંગળી નાખો, સારું મળ્યું કે ના મળ્યું. તે સવાર સુધી કલાકે આંગળી ઘાલ કરો તો સવારે ખુદા થઈ જાય, બીજું કઈ ખાય જાય. પણ તમને વિશ્વાસ હોય ગડબડ નાખ્યું છે, દૂધ વ્યવસ્થિત છે, ટેમ્પરેચર માપનું છે, શિયાળો છે, તો સવારે એવું નહીં થાય તમે ચોસલા પાડો. એમ એવી રીતે આપણે આ સર્વોપરી ભગવાન મળ્યા છે, તો આ લોક પરલોકની બધા કામ નહીં થાય.
તો આપણે શા માટે બીજા માટે હાથ લાંબો કરવો છે? અને કોઈ દિવસ મેળ પડે નહીં, અને ભગવાનના ધામની આપણને પ્રાપ્તિ પણ ના થાય. એમાંથી પણ આપણે બહાર નીકળી જઈએ, આપણે બાકાત થઈ જઈએ. એટલે એક ગુરુ કા આશ્રમ, एक गुरु की टेक, इतने से राजी रहो और उनसे उदास. एक गुरु का आश्रम, एक गुरु की टेक, इतने से राजी रहो और उनसे उदास. जो कोईની ઉપેક્ષા નથી, કોઈનું અપમાન નથી, નરેન્દ્ર મોદીની તમને ઓળખાણ થઈ હોય અને વ્યવસ્થિત, તો પછી તમે એસઓ પાસે જાઓ, આસિસ્ટન્ટ પાસે જાઓ, તો પ્યુન પાસે જાઓ કે ભાઈ મોદીને ખબર પડે હવે મારી પાસે આવે છે ત્યાંય જાય છે, તો મોદી તને મારો વિશ્વાસ નથી. એટલે કેટલી સત્તા છે, કેટલી તાકાત છે, કેટલા પાવર છે, એ મહારાજ આપણને આ સમજાવે છે. અનન્ય આશ્રયની જે વાત કરે છે, આ નિષ્ઠાની વાત કરે છે, તો એ આપણા જીવનને અતિશય દ્રઢ થાય. અને બીજો વિચાર કરો તો શ્રીજી મહારાજ પોતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. મહારાજ તો હાથીના પગલાની અંદર બીજા બધા જ પગલા છે એનો સમાવેશ થઈ જાય છે. આ સ્કૂલમાં કોકના મનમાં ડર લાગે કે ભાઈ આપણે આ કરતા હતા, હવે આપણે આ કરીએ છીએ તો આપણું શું થશે? કોઈ સ્કૂલમાં તમારા દીકરાને બેસાડ્યો હોય અને પછી સારી સ્કૂલ આવે તમે બેસાડો તો તમને દુઃખ થાય કે જૂની સ્કૂલ હજી ચાલુ રાખો. જૂની સ્કૂલનો કોઈ નિંદા નથી, પણ જૂની સ્કૂલ કરતા તમે સારામાં ગયા. મોરબીના માર્કંડભાઈ દવે હતા, બ્રાહ્મણ લોકો શિવપંથી હોય. પછી બાપા મળ્યા, ઓ રાજી થઈ ગયા, ખુશ થઈ ગયા. અને માર્કંડભાઈ આવ્યા, માળા શરૂ કરી. પછી એના મનમાં શંકા પડી, પહેલી માળા કરતા હતા, આ માળા કરતા હતા. યોગી બાપાને વાત કરી કે સ્વામી આવી તો હું પેલા પહેલી માળા કરતો તો હવે સ્વામિનારાયણ કરું છું તો મને કઈ તકલીફ નહીં પડે ને? યોગી બાપા કે ગુરુ તમે છઠ્ઠા ધોરણમાં ભણતા હો અને સાતમામાં તમને પ્રમોશન મળે તો મા બાપ રાજી થાય કે ન થાય? એમ તમે પૂર્વે જે કરતા હતા અને અત્યારે તમારે પ્રમોશન મળ્યું તો એ રાજી થશે, એ તો પ્રસન્ન થશે કે વાહ શાબાશ ચાલે. એ પ્રસંગો થયા છે કે નથી થયા? સરદારજી હતા, પંજાબથી આવેલા હતા, સોમનાથ મહાદેવની પૂજા કરતા હતા. એ મહાદેવે દર્શન દઈને કીધું મોક્ષ જોઈતો તો પ્રભુ સાહેબ પાસે જાઓ. મોટા સ્વામી હતા, ડાકોરમાં રણછોડજીની પૂજા કરતા હતા. મોક્ષ જોઈતો હોય તો શાસ્ત્રીજી મહારાજ પાસે જાઓ, એ વાત કરી. કુશાલ કાકા હતા, 25 વર્ષ ડાકોરજીની પૂનમ ભરી, ભગવાન પ્રગટ થયા અને કીધું મોક્ષ જોઈતો હોય તો પ્રભુ સ્વામી મહારાજ પાસે જાઓ. કેટલા પ્રસંગો બની ગયા છે. તો એ પ્રસંગોમાં આપણને ખ્યાલ આવે કે જો આપણે મોક્ષ જોઈતો હોય તો આપણને આવી સર્વોપરી પ્રાપ્તિ થઈ છે. એટલે એ નિષ્ઠા છે, નિષ્ઠાની અંદર આખું પાછું થવા ના દેવું. આમાં પેલા મનમોહનલાલની મહાપૂજામાં આવ્યું ને કે બહુ તારણ બહુ પડે, એ ખબર પડી એક તાતણું હોય તો તૂટી જાય, પણ ઘણા તાતણા ભેગા કરીએ તો કામ થાય. એમ એક ખાલી આપણે શ્રીજી મહારાજના મૂળાની પરંપરા મૂકે તો એક આપણું જરૂર, પણ આ બધા ભેગા કરીએ ને આટલા બધા તો બહુ પડે છે, આપણું કામ થાય. એટલે બહુ રસોઈયા ભેગા કરી તો શું થાય? તો બધામાં બહુ તાકાત બહુ બળ ના ચાલે. હાર્ટની સર્જરી કરવી હોય, બાયપાસ સર્જરી, અને બધા ડોક્ટરો ભેગા કરીએ તો પેલો ધામમાં પહોંચી જાય, એ ઉભરી જાય. એટલે બહુ તાકાત બહુ બળથી આગળ ચાલે નહીં. પણ માણસના જીવનમાં અમુક પ્રકારની બીક છે ને એટલે થાય, પણ થોડીક દ્રઢતા આપણા જીવનમાં રાખવી જોઈએ, નિષ્ઠાનું બળ રાખવું જોઈએ. ડીસી પટેલ લંડન વાળા, એમનો એક દીકરો એ અપંગ એકલા, એટલે પછી દેશમાંથી લંડન એક ભાઈ ગયા હતા. તેણે વાત કરી કે આ છોકરો સાજો થઈ જાય, હું તમને આ દવા આપું છું, પણ તમારે અઠવાડિયાની અંદર, એટલે એક સંતોષીમાની વાત કરી કે તમારે એનો ગુરુવાર આવે છે, કયો આવે છે? શુક્રવાર. તો શુક્રવાર કરવો પડે. એ કે જો ભાઈ એ તમે દવા આપી તો આપો, અને મારો દીકરાને સાજો કરવો હોય તો કરો,
અને ન કરો તો કરી, પણ આ નહીં થાય. મારે એક જ મારા ગુરુ છે, મારા ઈષ્ટદેવ એ છે, એમાં કોઈ ફેરફાર ન થાય. સાચો થયો નથી, એને કોઈ પ્રશ્ન નથી. અને એને ખબર છે કે આની જે સાચો કરવા માટે પણ આવે તો પ્રારંભ છે એ પાછું ભોગવવું પડે. એટલે આ બધી વાતોમાં આપણું મન બીજે ફરે છે. પણ એ ખાસ ધ્યાન રાખવું કે ગમે તે થાય, શ્રીજી મહારાજ વખતથી આ નિષ્ઠાની અંદર બધા હરિભોગતો અને સુખ આવે દુઃખ આવે, પણ એમાં કોઈ દિવસ ફરક કર્યો નથી. તો ભગવાન એના પર અતિશય રાજી થાય અને છતી દેહ અને ધામની પ્રાપ્તિ થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાન. પેલું પ્રવચન આપણો આદર્શ શા માટે છે એના ઉપર થોડીક વાતો તમે બધાએ સાંભળી. હવે આપણો આદર્શ છે તો આપણને આદર્શનું અનુસંધાન કેવી રીતે રહે, તો સમાપનની અંદર આપણે એ વાત સાંભળવાની છે. કોઈ પણ વસ્તુનું અનુસંધાન આપણને ક્યારે રહે? જો આપણને એનો મહિમા સમજાય તો. મહિમાની કેટલીક વાતો સ્ક્રીન ઉપર તમે જોઈ કે જેમાં ગુણાતાન સ્વામી અને યોગીજી મહારાજ, પ્રભુ સ્વામી મહારાજ, મોહન સ્વામી મહારાજે વચનામૃતના મહિમાની વાતો કરી. પણ ઘણી બધી વાતો જયારે આપણે સાંભળીએ ત્યારે અમુક વાતો આપણે ભૂલી જવાય. એટલે ફરી વખત કેટલીક મહિમાની વાતો નું આપણે સ્મરણ કરીએ કે જેને કરીને વચનામૃત આપણો આદર્શ છે એનું આપણને અનુસંધાન રહે. યોગીજી મહારાજ એમણે વચનામૃત માટે એવી વાત કરી કે આ પરમ અમૃત વાણી છે. પેલા તો સામાન્ય વાણી નથી, આ ભગવાનની વાણી છે. પણ વાણી સાથે એક વિશેષણ ઉમેર્યું, અમૃત વાણી. મૃત એટલે મરેલો, અમૃત જેનાથી આપણે અમર થઈ જવાય, અવિનાશી થઈ જવાય, એને અમૃત કહેવાય. એટલે હજી બીજું પણ એક વિશેષણ ઉમેર્યું, પરમ અમૃત વાણી. પછી યોગીજી મહારાજ ત્યાંથી અટકતા નથી. યોગીજી મહારાજ આગળ વાત કરે છે, આ અક્ષરધામની વાણી છે. પરંતુ દરેક માણસ છે, ગાડી બનાવવાની કંપની પોતાની ગાડીને પરમ જ માને. પણ જયારે તમે અક્ષરધામની વાણી કરો તો જે વાસ્તવિક પરમધામ છે અને એના જે અધિપતિ છે, એના જે માલિક છે, એ પોતે જયારે આ વાત કરે છે તો એના કરતા કોઈ પર તત્વ નથી. એટલે પરમ અમૃત વાણી છે અને અક્ષરધામની વાણી છે. પછી યોગીજી મહારાજ આગળ વાત કરે છે, સ્વામીની વાત કરે છે કે વચનામૃત છે જયારે વાંચે ત્યારે આનંદ આવે, પણ જયારે વાંચે એટલે એ પણ સમજાવે છે, સવારે વાંચે, બપોરે વાંચે, એમ ગમે ત્યારે વાંચે તો આનંદ આવે. બીજા પુસ્તક એક વખત વાંચીને બાજુમાં મૂકી દઈએ. વચનામૃત છે એ વારંવાર વાંચ્યા જ કરીએ. આ યોગી બાબાના શબ્દો. દરેક વચનામૃતની આગળ યોગીજી મહારાજના આશીર્વાદ છપાયા છે. તો એ આશીર્વાદની અંદર પણ યોગીજી મહારાજ વાત કરે છે કે વચનામૃત છે એ અમૃત વાણી છે, પરમ અમૃત વાણી છે. પણ બીજી એક વાત એમાં લખી કે વચનામૃતનું જે પાન કરશે તેને શ્રીજી મહારાજ પોતાની પાસે બેસાડશે. અને આ સામાન્ય માણસ કોઈ કહેતું નથી, યોગીજી મહારાજ કહે છે. અને આ વચન સિદ્ધ વ્યક્તિઓ છે એ એમને બોલી ગયા હોય તો પણ શ્રીજી મહારાજને કરવું પડે. આપણે જો વચનામૃતનો પાઠ કરીએ, પાન કરીએ તો ભગવાન સ્વામિનારાયણ આપણને એમની પાસે બેસાડશે. પછી જો વધારે શ્રદ્ધા હોય તો આગળ વાત કરે છે કે 108 વખત જો વચનામૃતનો પાઠ કરે તો શ્રીજી મહારાજ એને સાક્ષાત દર્શન દેશે.
હવે કેટલાક શ્રદ્ધાવાળા વ્યક્તિઓએ 108 વખત વચનામૃતનો પાઠ કરી લીધો છે, એવા ઘણા છે. પરદેશની અંદર અહીંયા પ્રશાંતભાઈ પરમાર કરીને આર્કિટેક્ટ છે, અમદાવાદની અંદર છે, આપણા સત્સંગી છે. લગભગ 75 મંદિરની ડિઝાઇન એમણે કરેલી છે. એમના મોટા ભાઈ એ રહે છે કેનેડાની અંદર ટોરોન્ટોમાં. એનો નાનો દીકરો જેનું નામ યજ્ઞ. આ વખતે અમે ગયા હતા અને ટોરોન્ટોની અંદર એમના ઘરે પધરામણી કરી હતી. ત્યારે એમણે વાત કરી કે સ્વામી, આ યજ્ઞને 108 વખત અમે વચનામૃત સંભળાવ્યું છે. 108 વખત. અને 108 વખત ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે એનો પાઠ કરાયો છે. એને તો કઈ ખબર પડે નહીં, 5 વર્ષનો છોકરાને શું ખબર પડે? પણ આપણી વચનામૃત એ જે ઓડિયો છે તો એ સંભળાવી 108 વખત. સ્વામીની વાત 108 વખત. પ્રમુખ સ્વામી મહારાજે ભક્ત ચિંતામણી ઉપર જે વિસ્તૃત નિરૂપણ કર્યું છે, જેમાં 164 પ્રકરણ છે, એ 11 વખત એ બાળકને સંભળાવ્યું છે. આપણે જો વિચાર કરો કેટલા બધા સંસ્કાર એના જીવનની અંદર નાખેલા છે. તો યોગી બાપા વાત કરે છે, ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત દર્શન દેશે એટલે શું? પ્રતીતિ આવે, પ્રત્યક્ષની. પ્રભુ સ્વામી મહારાજ આપણને મળ્યા હતા, અત્યારે મોહન સ્વામી મહારાજ છે, તે સાક્ષાત એમના દ્વારા આપણને શ્રીજી મહારાજ પ્રાપ્ત થયા એવો પાક્કો નિશ્ચય થઈ જાય ને, એમાં કોઈ દિવસ ફેરફાર ના થાય. આ પ્રકાશ દેખાય એવું બધું નહીં, પણ પ્રતીતિ આપણને આવે કે આપણે સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે એવું થાય. આ યોગી બાપાએ કહ્યું. પ્રભુ સ્વામી મહારાજ વચનામૃત માટે શું વાત કરી કે વચનામૃત વિના બીજા સ્થાનની અંદર માલ મનાય છે, બીજા ગ્રંથમાં એ મોહ છે. અને વચનામૃત દરરોજ વાંચવું, એમાંથી જ બળ મળશે, એમાંથી જ પુષ્ટિ થશે. અને મનન ચિંતન પૂર્વક જો આપણે વચનામૃતનો પાઠ કરીશું તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છે એ નહીં રહે. આ બાપાના વાક્યો છે. વચનામૃત વિના બીજે માલ મનાય મોહ. મોહ એટલે ખોટું. અહીંયા છીપરું પડ્યું હોય, આપણને એમાં ચાંદી દેખાય, તેમાંથી કઈ ચાંદી આપણને મળવાની નથી. તાંબુ હોય એમાં આપણને સોનું દેખાય, તો સોનાના ભાવે કે તાંબુ છે લઈ જવાનું નથી. એમ મોહ છે, આપણને સાચું લાગે છે, સારું લાગે છે, પણ વચનામૃત વિના માલ મનાય છે, મોહ છે. ગુણાતીતાનંદ સ્વામી પણ બોલ્યા છે ને પ્રભુ સ્વામી મહારાજે પણ વાત કરી. સંત સ્વામી હતા સારંગપુરની અંદર. 1993 સાલમાં ધામમાં ગયા. શાસ્ત્રીજી મહારાજ એમને દીક્ષા આપેલી. વચનામૃતના પ્રખર અભ્યાસી, તપસ્વી, જ્ઞાન વૃદ્ધ, પ્રમુખ સ્વામી મહારાજ કરતા 15 વર્ષ ઉંમરની અંદર મોટા, વર્ષો સુધી છેવટ સુધી એક જ ટાઈમ બધે જમતા હતા. આખો ભાલ પ્રદેશ છે, ભાલ પ્રદેશમાં લોકોને ભગવાન તરીકે માનતા. એવી છાપ સંત સ્વામીની હતી. અને પ્રમુખ સ્વામી મહારાજના શબ્દોની અંદર એ આપણા સંસ્થાના ફિલોસોફર છે. અત્યારે જેમ ભદ્રેશ સ્વામી છે, શ્રુતિપ્રકાશ સ્વામી છે, બીજા આ વિદ્વાન સંતો જે તાત્વિક પ્રશ્નો છે એનો જવાબ આપણને આપી શકે, જે સંસ્કૃતમાં ભણેલા છે. તો સંત સ્વામી તો કઈ ભણેલા નતા. તો સંત સ્વામી માટે પ્રભુ સ્વામી મહારાજ વાત કરતા કે આપણા ફિલોસોફર છે, તમે ગમે તે પ્રશ્ન પૂછો એના જવાબ આવડે. એક વખત એક સંતે સંત સ્વામીને પૂછ્યું કે સ્વામી આપને કેટલા વચનામૃત આવડે? સંત સ્વામી કે 262 સિદ્ધ. 262 આવડે ને 262 સિદ્ધમાં બહુ ફરક છે. તો એ સંત સ્વામી કહેતા કે સાધુ થયા, મેં 3 વ્યક્તિનો સમાગમ કર્યો છે. એક શ્રીજી મહારાજનો, બીજી વ્યક્તિ ગુણાતીતાનંદ સ્વામી, ત્રીજી વ્યક્તિ નિષ્કુળાનંદ સ્વામી. સતત એમને આ 4 પુસ્તકો છે એના ઉપર જ ફોકસ કરેલું. વચનામૃત, ગુણાતીતાનંદ સ્વામીની વાતો, ભક્ત ચિંતા અને નિષ્કુળાનંદ કાર્ય. હવે આપણને ખબર ના પડે સ્વામિનારાયણ ભગવાન આપણે સમાગમ ક્યાં કરવા માટે જવાના? વચનામૃત તમે જેવું ખોલો સ્વામિનારાયણ ભગવાનનો સમાગમ છે.
આ એમણે મહિમાની વાત કરી, એટલી બધી શ્રદ્ધા કે સંત સ્વામી તો ચારાસણ ગામના લૌકિક દ્રષ્ટિએ સંત સ્વામી ભણેલા પણ નહીં, અને સંત સ્વામી બધી સેવા કરી છે. સંત સ્વામી પૂજારીની પણ સેવા કરી છે. ભંડારી રસોઈ જાતે બનાવતા, બ્રાહ્મણ મહારાજ બનાવે એવી રીતે નહીં, જાતે સારંગપુરની અંદર જે ચૂલો હતી, જે ચૂલામાં છાણા હોય, લાકડા હોય, એને બાળીને રસોઈ બનાવવાની હોય, બધું સંત સ્વામી કરેલું. પણ સંત સ્વામી રસોઈ બનાવતા બનાવતા વચનામૃત મોઢે કરતા તો કીધું મને એટલી બધી શ્રદ્ધા હતી, 50 વચનામૃત મોઢે કરેલા. અને સારંગપુરમાં તમે જાઓ અને ક્રમ પ્રમાણે જ આવે, પેલું વચનામૃત, બીજું, ત્રીજું, ચોથું, એનું રોજ નિરૂપણ થયા કરે. તો સંત સ્વામી આવી વાત કરતા. હર્ષદભાઈ દવે, પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના પૂર્વાશ્રમના પિતાશ્રી, જેમણે આપણા બધા જીવન ચરિત્રો લખ્યા ને, શ્રીજી મહારાજનું, ગુણાતાન સ્વામીનું, ભગતજી મહારાજનું, શાસ્ત્રીજી મહારાજનું, આ બધા જીવન ચરિત્રો હર્ષદભાઈ લખ્યા છે. અને ઇંગ્લિશની અંદર લાઇફ ફિલોસોફી ઓફ શ્રી સ્વામિનારાયણ એ લખનારા હર્ષદભાઈ, વચનામૃત છે એનો ગુજરાતીમાંથી અંગ્રેજી અનુવાદ કરનારા પહેલો હર્ષદભાઈ. હવે એ હર્ષદભાઈ, હવે જયારે સાધુ થયા પહેલા અમે કિશોરો હતા, એક વખત મુંબઈની અંદર દાદર મંદિરમાં આવ્યા. ત્રીજે માળે ત્યાં આગળ સભા મંડપ હતો, નાનો યજ્ઞ પુરુષ વ્યાખ્યાન ખંડ. એકદમ જ વાત કરી અમને, એ કે આ વચનામૃત છે ને, તમે અભ્યાસ કરશો ગાંડા થઈ જશો. અને કીધું આજે 30 વર્ષ મને થયા વચનામૃતના અભ્યાસ કરતા કરતા. 10 વર્ષ શાસ્ત્રીજી મહારાજના યોગમાં, 20 વર્ષ યોગીજી મહારાજના યોગમાં, એટલે 30 વર્ષ મને થયા. 1972 સાલની આ વાત છે. એમણે કીધું આજે પણ મને નવા નવા અર્થો વચનામૃતમાંથી સમજાય છે. જે યોગીજી મહારાજે વાત કરી ને કે વચનામૃત તમે વાંચીને મૂકી દો, નવા નવા અર્થો સમજાય. અને પછી મને વાત કરી કે હમણાં જ ઘરેથી વચનામૃત વાંચીને આવ્યો અને ગરડા મધ્ય પ્રકરણનું 9મું વચનામૃત વાંચતો હતો. એમાં શ્રીજી મહારાજ એવી વાત કરે, આ વાર્તા મૂર્તિમાન છે. તો હું તો વાંચતો જ તો વચનામૃત, વાર્તા મૂર્તિમાન. આજે મૂર્તિમાન, આ માઇક્રોફોન જે મૂર્તિમાન છે, સાકાર આકાર છે, આ ઘડિયાળને આકાર છે, અહીંયા બધાને આકાર છે, વાતની કેવી રીતે આકાર હોય? તો શ્રીજી મહારાજ એમ કે આ વાતો મૂર્તિમાન છે. પછી એમની જ પ્રેરણાથી ખબર પડી કે મૂર્તિમાન શું શ્રીજી મહારાજ પોતાની વાત મધ્યના 9મા વચનામૃતમાં કરે છે. અને શ્રીજી મહારાજ તો મૂર્તિ પોતે સાકાર આ લોકમાં આવેલા, તો મહારાજ પોતાની વાત કરે એ સમજાવવા માંગે. અને કે આ બધા અર્થો તમને સમજાશે. હવે કદાચ તમારામાંથી કોકને, આમ તો બધા તમે સંપર્ક કાર્ય કરતા હો છો, ઘણા વખતથી સત્સંગ કરો છો, તમારામાંથી ઘણા રોજ વચનામૃત વાંચતા હશે અને ઘણા નહીં પણ વાંચતા હોય, એ બધું હશે. તમારામાંથી કોક ભણેલા પણ નહીં હોય. ભણેલા હશે ને પ્રશ્ન નથી, પણ જે ભણ્યા ના હોય એના મનમાં એક શંકા ઉત્પન્ન થાય, અથવા ભણેલા હોય એને પણ થાય કે આ વચનામૃત સમજાતું નથી એટલે વાંચતા નથી. તો પ્રતિ પ્રશ્ન એ થાય, અથવા તેનો જવાબ કે વાંચ્યા વગર સમજાશે? તરતા શીખવું છે પણ પાણીમાં જવું નથી. તમારી પાસે કોઈ આવે કે મારે તરતા શીખવું છે, તો કે જા તું પાણીની અંદર, કુવામાં, સ્વિમિંગ પુલમાં, કે ભાઈ ના, કેમ? કારણ તરતા આવડતું નથી. તે અંદર ગયા વગર તરતા કેવી રીતે આવડશે? એમ વચનામૃત ભૂલ્યા વગર વચનામૃત સમજાશે કેવી રીતે? મહારાજના આશીર્વાદ છે, મહારાજનું વરદાન છે, જે વચનામૃતનો અભ્યાસ રાખશે બધા અર્થો આપોઆપ સમજાશે. આ સંત સ્વામીની જ વાત કરું તમને. સંત સ્વામી હતા, સનાતન સ્વામી, બાળમુકુંદ સ્વામી, આ કોઈ ભણેલા નહીં. શાસ્ત્રી મહારાજના વખતના સંતો ભણેલા નહીં, પણ રોજ વચનામૃત વાંચવાનો નિયમ. તે વાંચતા વાંચતા કેવું નિરૂપણ કરે. મોટો પંડિત હોય, વિદ્વાન હોય, એને પણ નવાઈ લાગે કે આ ગામડાનો કોઈ વ્યક્તિ છે, 3 ધોરણ 5 ધોરણ ભણેલા છે, અને એ વ્યક્તિ આ વચનામૃત છે, વચનામૃતનું નિરૂપણ કરે છે. જો હરિભક્તોમાં એવું છે, વલ્લભભાઈ ભણેલા નહીં. અહીંયા ઉત્તર ગુજરાતમાં પણ તમે જુઓ ને કેટલા હરિભક્તો છે, તે 4-4 કલાક વચનામૃત ઉપર વાતો કરે. તે કેવી રીતે કરી શકે છે? એ અભ્યાસ કરવો છે. તો જો તમે અભ્યાસ કરશો તો વચનામૃતના અર્થ સમજાશે, એટલે એ શંકાનું નિવારણ. આ બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો કરો, જો પહેલો મુદ્દો મહિમાની વાત કરી,
આ બીજો મુદ્દો આપણને મનમાં પ્રશ્ન થાય એનું નિરાકરણ કેવી રીતે છે મેં વાત કરી. ત્રીજો મુદ્દો વચનામૃત વાંચવું કેવી રીતે? તો પહેલી વાત, વચનામૃત કેવી રીતે વાંચવું એના માટે બહુ આદર રાખવો. આજે ગુરુ ગ્રંથ સાહેબ છે, તમે કોઈ પણ શીખના ગુરુદ્વારામાં જાઓ તો ગુરુ ગોવિંદસિંહની જે વાણી છે એ લોકોએ ભેગું કર્યું છે. કોઈ સદગુરુ હોય, એ લોકોના પ્રગટ ગુરુ હોય, એવી રીતે એ ગ્રંથ સાહેબ છે તો એના માટે લોકોને એટલો બધો આદર છે. માથે રૂમાલ પહેરવાનો, એને ત્યાં આગળ ઉપર સ્થાન આપવાનું, રેશમી કાપડ પાથરેલું હોય, આદર. વચનામૃતનું પુસ્તક કોઈ દિવસ જમીન ઉપર ના મૂકવું, એ ખાસ ધ્યાન રાખજો. વચનામૃતનું આપણને જ્ઞાન પ્રાપ્ત કરવું છે અને એના મૂળમાં તો સત્પુરુષ જ છે, પણ જમીન ઉપર ના મૂકવું. વચનામૃતનો ટેકો રાખીને કઈ લખવું નહીં. લખવામાં જાય ને પેડ હોય એવી રીતે લખે, કારણ કે બધું કડક પૂઠું હોય એટલે કઈ લખવાનું હોય નહીં, અને એકદમ તમારી પાસે આવે તો વચનામૃત આપે, સ્વામીની વાતો આપે. હું તો ત્યાં સુધી વાત કરું, તમારા ઘરની અંદર પણ તમારે ટેવ પાડવી છે. સ્કૂલમાં અભ્યાસ કરતા એ પુસ્તકો પણ જમીન ઉપર ના રખાય. તમે ચાલતા હોય, કચરો પડ્યો હોય, ટેબલ ઉપર મૂકવાનું હોય, ખુરશી ઉપર મૂકવાનું હોય, એનું વ્યવસ્થિતપણે સ્થાન હોય. તમે જો આજે મોહન સ્વામી મહારાજ છે તો મોહન સ્વામી મહારાજ એ પુરુષોત્તમ બોલ્યા રીતે તેની કેવી રીતે કરે છે. એનું જે પુસ્તક, એનું કવર તમે જો મખમલનું આખું કવર છે, તો એક તો આ વાત, આ પહેલી વાત આદર, એના રિસ્પેક્ટ. બીજી વાત કેવી રીતે વચનામૃત કેવી રીતે આપણે વાંચવું, ખાલી થઈને વાંચવું. તમારામાંથી ઘણા રોજ વચનામૃત વાંચતા હશે ને, પ્રથમ ચોપન તો આ વાત, મધ્ય ચોપન તો આ વાત, સારંગપુર 7 તો આ વાત, પ્રથમ 8 તો આ, પ્રથમ 16 તો આ, બધું ખબર હોય તો આપણને લાગે ખબર જ છે. ના, દરેક લોકોને ખાલી થઈને બેસવું, પછી ભગવાન પાસે પ્રાર્થના કરવી. અને કઈ ભગવાન પાસે પ્રાર્થના કરવી કે હે ભગવાન, મારા જીવને સમાસ થાય તો એવી રીતે આ વચનામૃતમાંથી તમે મને અર્થ સમજાવજો. શા માટે જરૂરી છે? વચનામૃતમાં તો ઘોડિયા ઘરની પણ વાત છે, અને વચનામૃતમાં જે પ્રવૃત્ત થયો હોય, એકાંતિક થયો ને એની પણ વાત છે. આપણને ખબર નથી આપણે ક્યાં આગળ છે, અને આપણે બીજું ગ્રહણ કરી નાખીએ તો મૂંઝવણ ઉત્પન્ન થાય. એ આપણને ખ્યાલ ના આવે કે કેવી રીતે છે, શું છે, આપણને ખબર ના પડે. એટલે ખાલી થઈને બેસવું, ભગવાનને પ્રાર્થના કરીને બેસવું, મારા જીવને સમાસ થાય એવા બધા અર્થો મને આમાંથી સમજાવજો. વચનામૃતમાંથી ગ્રહણ શું કરવું? તો સાધનાની અંદર બધું ગ્રહણ કરાય આ પ્રાર્થના કર્યા પછી, પણ ગ્રહણ શું કરવું એનો વિવેક મહારાજ જોયાના 5ના વચનામૃતમાં આપણને વિવેક શીખવાડ્યા. અને એવું લખ્યું કે શાસ્ત્રમાંથી તો ભગવાનને સંતનો મહિમા ગ્રહણ કરો. વચનામૃત તમે વાંચતા હો ને, હાથમાં પેન્સિલ રાખવી અને એ પેન્સિલથી માર્ક કરવું. જ્યાં ભગવાનના મહિમાની વાત આવે, સંતના મહિમાની વાત આવે, અક્ષરના મહિમાની વાત આવે, પુરુષોત્તમના મહિમાની વાત આવે. અક્ષર પુરુષોત્તમ ભગવાનને સંત એક જ છે, તો એ જુદું પેલા કનેક્શન કરવું, તો એ ગ્રહણ કરવું. બીજું ધર્મ જ્ઞાન વૈરાગ સંબંધી બધું ગ્રહણ કરવાનું છે, પણ આ એક ખાસ બીજી એક વાત લખી છે ગ્રહણ કરવાની, એ મહારાજ જોયાના 8ના વચનામૃતમાં લખે છે. મહારાજે કીધું કે આ શ્રીમદ ભાગવત અને બધા ગ્રંથો છે તો એમાં જે કઈ વાતો આવે બધી વાતો ગ્રહણ કરવા યોગ્ય છે કે ત્યારબાદ? તો જવાબ મહારાજ કહે છે કે આપણા અમને વળતી આવતી એટલી ગ્રહણ કરવી અને બીજાનો ત્યાગ કરવો. તો એવી રીતે ત્યાગભાગ કરવાનો છે. એમ વચનામૃતની અંદર જ્યાં આવે આ અમારો સિદ્ધાંત છે, આ અમારું રહસ્ય છે, આ અમારી રુચિ છે, આ અમારો અભિપ્રાય છે, આ બધી જે વાતો આવે તો એ વાતોનું પ્રમાણ બીજી બધી વાતો કરતા વધારે પ્રમાણ છે. કારણ કે વચનામૃતમાં તો એવી પણ વાત કરી કે રાધાએ શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કર્યું. પ્રથમ 5મું વચનામૃત કે સ્વામી પાસે જૂના મંદિરના સત્સંગી આવેલા અને કીધું કે આમાં લખ્યું છે રાધા વિશે કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવું, અને કેટલો આગ્રહની વાત કરી છે. તો તમે લોકો કેમ કરતા નથી?
સંત કે તમારા પ્રશ્નનો જવાબ આપું એ પેલા મધ્યનું 58મું વચનામૃત તમે વાંચો, સંપ્રદાયની પુષ્ટિનું. એ જેવું વચનામૃત વાંચ્યું ત્યારે ખબર પડ્યો, હવે એ લિંક કરવું પડે ને, તો બધી પ્રકારની વાતો હોય અને બધાને સમાસ થાય એની વાતો હોય. બધી પ્રકારની વાતો બધાને સમાસ થાય અને બધાને સેટ થાય એવી રીતે મહારાજે અલગ અલગ પ્રકારની વાતો કરી. તો ઉત્કૃષ્ટ વાત છે, ઉત્કૃષ્ટ વાત આપણે ગ્રહણ કરી, શ્રીજી મહારાજનું સર્વોપરી પડવું છે, એ બધી વાતો આપણે ગ્રહણ કરીએ તો આપણને વાંધો આવે નહીં. તો વચનામૃત કેવી રીતે વાંચન કરવું એની આ બધી આ રીત છે, અને એ રીત પ્રમાણે આપણે જઈએ તો વાંધો આવે નહીં. આ ત્રીજો મુદ્દો. વચનામૃતનો સાર શું છે? વચનામૃતનો સાર સત્પુરુષ છે. સત્પુરુષ છે ને એ વચનામૃતનું મૂર્તિમાન સ્વરૂપ છે, હાલતું ચાલતું. કેમ એમ? શ્રીજી મહારાજની આ વાણી છે. સત્પુરુષ કોણ છે? ભગવાનની મૂર્તિ છે. એટલું જે વચનામૃતમાં તો કમ્પાઇલ કર્યું છે, સંપાદન કર્યું છે, પણ એ હાલે, એ ચાલે, એ બોલે, એ ઉઠે, એ બધું કલ્યાણકારી છે. અને આપણે વિસ્મરણ થવું ના જોઈએ. એ તો 262 વચનામૃત મોઢે થયા હોય ને તો પણ મુદ્દો આપણા હાથમાં ના આવે. દીનાનાથ ભટ્ટ હતા, 18,000 શ્લોક મોઢે કરેલા. મહારાજે પૂછ્યું કે ભટ્ટજી, તમારો મોક્ષનો શ્લોક કયો? મહારાજ યાર ખબર નથી. હા, તે આ કર્યું શું? આ કર્યું શું તમે? 18,000 શ્લોક મોઢે કર્યા. કોના માટે કર્યા? પૈસા કમાવા માટે? કથા અને કીર્તન કહેતા ફરે છે, કર્મ તણી જે કહાણી રે, શ્રોતાને વક્તા ગમ સમજ્યા વિના પેટને અર્થે પુરાણી રે, તેના માટે છે. મહારાજ ખબર પડતી નથી. મહારાજ જાઓ ત્રીજા સ્કંદમાં છે. મહારાજ સ્કંદમાં તો કેટલા બધા અધ્યાયો છે. મહારાજ કે જાઓ 25મો અધ્યાય છે. 25મો અધ્યાય માણસ શ્લોકો કેટલા બધા છે. શ્રીજી મહારાજ કે 20મો શ્લોક પ્રસંગમ અજરમ ભાષમ આત્મન. આ જો એ આત્મામાં આવે. હવે સત્પુરુષો આપણને મળે નહીં ને તો સત્પુરુષ વગર આ વચનામૃતનો અર્થ આપણને સમજાય નહીં. ઉભે રવાડે થઈ જવાય, આટાપાટા થઈ જવાય. એટલે એનો સાર સત્પુરુષ છે. વધેરું 28મું એક વચનામૃત તમે નોંધ કરજો અને એ વચનામૃત વારંવાર વાંચો. એમાં શ્રીજી મહારાજ આ વાત સમજાવે, સર્વ શાસ્ત્રનો સાર ભગવાનને રાજી કરવા. અને ભગવાનની રાજી થાય તો મન કર્મ વચને ભગવાનના ભક્તની સેવા. કયા ભક્ત? ગુણાતીત, ખરેખરા ભક્ત. અને એના સંબંધવાળા સંતોની ભક્તોની જો સેવા કરીએ, આ જો કરીએ, આ એનો સાર. અને 5મો મુદ્દો છેલ્લો એક પ્રસંગ કહી અને આપણે પૂરું કરીએ. આ સમાપનમાં શું કરવાનું? તો યોગીજી મહારાજ હતા. યોગીજી મહારાજને બહુ જ ઈચ્છા હતી કે મને ભગતજી મહારાજના દર્શન તો થયા છે, પણ જાગા ભગતના દર્શન મને થયા નથી. તો સ્વપ્નમાં મને જાગા ભગતના દર્શન થાય તો સારું. રાજકોટમાં હતા, જાગા ભગતે દર્શન દીધા અને એકદમ બેઠા હતા. યોગી બાપા ઉભા થઈ ગયા, જાગા ભગતે દંડવત કર્યા, પછી હાથ જોડ્યા. જાગા ભગતે બે વાત કરી સ્વપ્નમાં. જાગા ભગતે એવું કીધું કે એક તો સત્પુરુષનો સંગ અને સત્શાસ્ત્રનું વ્યસન, આ બે વસ્તુ રાખજો. સત્પુરુષનો સંગ આજે મોહન સ્વામી મહારાજ, પ્રભુ સ્વામી મહારાજ, એ બધા શ્રીજી મહારાજ તેની આપણું જીવન ચરિત્રો છે ને એનો સંગ, અને એ સત્શાસ્ત્ર થયા. અને મોહન સ્વામી મહારાજ આવ્યા હોય, આપણે એમના દર્શનનો લાભ લઈએ, આપણે એમની કથા વાર્તા સાંભળીએ, પણ શું કે એનું વ્યસન રાખવું. વ્યસન એના વગર રહેવાય જ નહીં. મેં સવારે પેલી વાત કરી હતી ને પબજીની, તો પબજીમાં કેવું વ્યસન છે. હજી તો મને કોઈ કે વાત કરી કે સ્વામી એટલું બધું વ્યસન આ લોકોને પડેલું છે એનું, તો એ સતત ચાલુ, રસ્તામાં ચાલતા હોય ચાલુ હોય. મેં પેલા આવે છે શું? તો કેવા ધમાલ આવે. મેં કોઈ શેરી ધમાલ આવે તો કેવી રીતે ઘર તોડવું અને ઘરમાં દાખલ કેવી રીતે થવું,
કેવી રીતે કોઈને ઉડાવી દેવા, એ બધા મૂક્યા હોય. એની પાસે રમત હશે, ગમે તે વિડીયો હશે, પણ માણસો કરે છે એના બધા જગતની કિશોરો હોય, કિશોરીઓ હોય, બાળકો, બાલિકાઓ, હવે તો મોટાઈ લાગેલા પાછા એની અંદર. હવે એ વ્યસન કહેવાય, રેવાય નહીં. અત્યારે તમે બધા અહીંયા બેઠા છો, આપણે કીર્તન આરાધના હોય તો બધા ઊંઘ ઉડી જાય, અથવા તો અહીંયા સંવાદ ચાલે ને ડ્રામા, એટલે આવે મહાભારતમાંથી ફલાણામાંથી, તો પછી બધું ઉડી જાય, કારણ કે એમાં આપણને રસ પડે ને. આગળ પછી છાપા વાંચવાનું વ્યસન હોય ઘણાને. છાપા વાંચ્યા વગર પેટ સાફ ના આવે. તમે સંસ્વામીની વાત કરી તો સંસ્વામી એવું કહેતા, ગમત કરતા કે મા વગર ચાલે પણ ચા વગર ના ચાલે, અને પાપા વગર ચાલે પણ છાપા વગર ના ચાલે. આવું સંસ્કાર કરતા. હવે એ વખતે જૂના જમાનાની વાત તો અત્યારે ચાલુ છે. મેગેઝિન હોય, નવલકથા હોય, સિરિયલ હોય, પછી બધાને આમ લાગે ઓહો સ્વામી તારક મહેતા તો સત્સંગી છે. આવું ને તારક મહેતાનું આવ્યું છે ને, તેઓ સત્સંગી છે, પણ એ પોતે નથી જોતા. અબ્દુલ કલામ છે, જોઈ જ નથી. જો તમે આપણા ગુજરાતના ચીફ સેક્રેટરી હતા એક બાલકૃષ્ણ સાહેબ, એ ટીવી જોયું જ નથી, એમણે જોતા જ નતા. એટલે જો એમાં જેમ વ્યસન છે ને, એમ ધીરે ધીરે આ સમજવા માટે પ્રયત્ન કરશો ને, ગોષ્ઠી કરશો ને. આ વચનામૃત મારે એક વાત કહેવાની રહી ગઈ કે કેવી રીતે વાંચવું. પરમ સત્ય છે આ, એક પણ શબ્દ મિથ્યા નથી, એક પણ શબ્દ ખોટો નથી, પણ આપણને સમજાતું નથી. બધા પરમ સત્ય શબ્દો છે આ, અને જે અંતિમ સત્ય છે એને આ વાતો આપણને કરેલી, અને એ આપણને મૂર્તિમાન મળેલા. એટલે આટલી વાત આપણે જીવનમાં આપણે લેવી જોઈએ. મહિમાની વાત કરી, શંકા દૂર થાયની વાત કરી, કેવી રીતે વાંચવું એની વાત કરી, વચનામૃતનો સાર શું છે એ કીધું, સત્પુરુષ મનસાઈ મહારાજ અને જાગા ભગતનું વાત કરી, સત્પુરુષ અને સત્શાસ્ત્રનું વ્યસન પાડવું. શ્રી સ્વામિનારાયણ ભગવાન.